યુનિયન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રોફેસર યોગેશ સિંહે હિન્દુ કોલેજના 126મા સ્થાપના દિવસના સમારોહમાં હાજરી આપી. યુનિયન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર યોગેશ સિંહે હિન્દુ કોલેજના 126મા સ્થાપના દિવસના સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે શિક્ષણ ક્ષેત્રે હિન્દુ કોલેજના યોગદાન અને શ્રેષ્ઠતા માટે અભિનંદન પાઠવ્યા. હિન્દુ કોલેજ જે 1899માં સ્થાપિત થયું હતું, દિલ્હી યુનિવર્સિટીની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક છે. આ કોલેજે અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે અને અનેક જાણીતા વ્યક્તિઓને જન્મ આપ્યો છે. શ્રી પ્રધાન અને પ્રોફેસર સિંહે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યું કે તેઓ હિન્દુ કોલેજની પરંપરાને જાળવી રાખીને નવી ઊંચાઈઓ પર પહોંચે. તેમણે આ પ્રસંગે કોલેજના વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું પણ નિરીક્ષણ કર્યું. આ સમારોહમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને હિન્દુ કોલેજના 126 વર્ષના યાત્રાને ઉજવ્યો. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.